નમસ્કાર. વિચારો 9 હટ્ટાકટ્ટા અને અનુભવી યુવાનો બર્ફીલા પહાડ પર ટ્રેકિંગ માટે જાય છે, પણ પાછા ક્યારેય નહીં. જ્યારે તેમની શોધખોળ થાય છે ત્યારે તેમના મૃતદેહો એવી ભયાનક હાલતમાં મળે છે જે જોઈને પોલીસ પણ કંપી ઉઠે છે. અને એ એક એવું રહસ્ય જેને 60 વર્ષ સુધી પણ કોઈ ઉકેલી નથી શક્યું. વાત છે 1959ની રશિયાના ઉરલ પહાડોમાં. 9 લોકોનું ગ્રુપ -30 ડિગ્રીની કાતિલ ઠંડીમાં પોતાનો તંબુ બાંધે છે અને આ એ જગ્યાને મોતનો પહાડ કહેવાય છે. રાત્રે એવું તો શું બન્યું, પોતાના જ તંબુને અંદરથી ચાકુ મારીને ફાડી નાખ્યો. જ્યારે રેસ્ક્યુ ટીમ ત્યાં પહોંચી ત્યારે દ્રશ્ય લોહી થીજાવી દે તેવું હતું. બરફની અંદર મળેલા મૃતદેહોમાંથી એક છોકરીની જીભ અને આંખો ગાયબ હતી. કેટલાકના છાતીના હાડકાં એવી રીતે તૂટેલા જાણે કોઈની હાઈ સ્પીડથી ટ્રક સાથે ટકરાયા હોય, પણ શરીર પર બહાર કોઈ નિશાન જ નહોતું. સૌથી મોટો ઝટકો ત્યારે લાગ્યો જ્યારે તેમના કપડા પર હાઈ લેવલનું રેડિયેશન જોવા મળ્યું. આટલા બરફમાં રેડિયેશન ક્યાંથી આવ્યું? એલિયન્સ, બરફનો રાક્ષસ, યેતી કે પછી કોઈ સરકારી ગુપ્ત હથિયાર? સરકારે પણ તપાસ રાતોરાત બંધ કરાવી દીધી અને ફાઇલમાં માત્ર એટલું જ લખ્યું કે કોઈ અજ્ઞાત અને શક્તિશાળીની તાકાતને કારણે તેમનું મોત થયું છે. આજે પણ એ મોતનો પહાડ ત્યાં જ ઊભો છે, એકદમ શાંત. તેમના કેમેરામાંથી મળેલા છેલ્લા ફોટા આજે પણ એ ભયાનક છે. આ વિડીયો ગમે હોય તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આભાર.